શું કે તો આ તો જો સાંભળો આખે આખું વાંચી લેવાનું છે આપણે. આ કોનું છે? અત્યાર સુધી આપણે કોનું વાતો સાંભળી? નિષ્કુળાનંદ સ્વામીની. હવે જેને માનું બિરુદ આપ્યું છે એવા મુક્તાનંદ કાવ્ય આપણે જોઈએ. એમાં શું કીધું છે જો. કામ ક્રોધ મદ લોભ લોભ રતા ને હૃદય જ્ઞાન નહીં લેશ. હે મુક્ત કહે ये सो कपट गुरु હે કરત સત ઉપદેશ. શું કીધું? અંદર કામ ક્રોધ લોભ બધું છે, હૃદયમાં જ્ઞાનનો લવ લેશ નથી. એવા મુક્તાનંદ સ્વામી કે એવા કપટી ગુરુઓ ખોટે ખોટો ઉપદેશ કરે છે. સમજા? પછી પર ધન પરતય હરન કોન દેત મિથ્યા જ્ઞાન. હે મુક્ત કહે સો કપટ ગુરુ એ સબ ઠગ ઝાર સમાન. આ સ્વામીના શબ્દ. હજી તો હું જે કઈ કહું છું ને એ તો હજી બહુ નરમાશ થી કહું છું. આનું ગુજરાતી કરો લ્યો. ઝાર કોને કહેવાય? સ્ત્રીઓ વ્યભિચાર કરે એને વ્યભિચારીણી કહેવાય, અને પુરુષ વ્યભિચાર કરે એને ઝાર પુરુષ કહેવાય. તો આને ઝાર પુરુષ કહી દીધો. કોને? કપટ ગુરુને. ધન ને નારીમાં જેને બહુ આસક્તિ હોય એ ભેગું કરવા જ પારાયણ કરતા હોય, એ ભેગું કરવા જ સમય ઉત્સવ કરતા હોય, એની સામો જ લક્ષ્ય હોય એવાને ઝાર પુરુષ કહી દીધો જો આમાં. અને બીજું જાહી પ્રગટ પર બ્રહ્મ કો અને સ્વપ્ને હું દર્શન નાય. એ મુક્ત કહે સો કપટ ગુરુ એ ડારત નરક ની માય. આવા કપટી ગુરુ તમને નરકમાં નાખશે. સ્વામી કે ચેતતા રહેજો. હે જ્ઞાન ધ્યાન બિન ગુરુ ભયે. નહીં જ્ઞાન નહીં ધ્યાન નહીં કોઈ ભક્તિ અને એવા ગુરુ બની ગયા છે સબકો ફૂકત. હે જ્ઞાન ધ્યાન બિન ગુરુ ભયે અને સબકો ફૂકત કાન. હા, કાન ફૂકતા ફરે. એ મુક્ત કહે ये बक ध्यान धरी ए हरत सबन के प्राण. લો, એ બધાના પ્રાણ હરવા માટે આવ્યા છે. ઓલા જમદૂત કે હમણાં મારે ફ્રી નથી, અમે કેટલાક ને લેવા જઈ કે અમે ટેકો દઈ. સમજા? ટેકો દેવા આવ્યા છે યમના દૂત ને. ધર્મ સર્ગ આ બધું હાવ ગુજરાતી નહીં કરવાની, કથા કરશો ત્યારે કરશું. ધર્મ સર્ગ કી ગમ નહીં. ધર્મ કોને કહેવાય? કોઈ પણ પ્રકારની ગમ નહીં. અને અધર્મ મેં રહેલી. એ મુક્ત કહે સો કપટ ગુરુ એ પરધાન હરન પ્રવીણ. એ બીજાનું ધન કેમ પડાવી લેવું એમાં બહુ પ્રવીણ, બહુ હોશિયાર. સમજ્યા? કેમ આવડે? જો ને કાલે આપણે બોલવામાં ભૂલ પડી ગઈ. એ ભૂલ ન પડે કપટી ગુરુને. સમજાય? નહીં સમજાય? કાલે સમજાય. એ પ્રભુ કી ગમ નહીં આપકો અને ગુરુ હોય દેવતા જ્ઞાન. એ મુક્ત શાહ જૂઠો બન્યો એ હરણ વરણ કો પ્રાણ. તો શાહ જૂઠો બન્યો. વાણિયો અહીંયા દ્રષ્ટાંત સ્વામી દીધું. આપણે કોઈ ઓલું જ્ઞાતિનું નહીં પણ એક દ્રષ્ટાંતના રૂપમાં. એ ભૃગુ નંદી કે શાપ છે અને એસે પુરુષ અપાર. ઓહો, આમાં સમજાણું કોઈને? નહીં સમજાણું. વ્રજ ભાષા છે મુક્તાનંદ સ્વામીની ભાષા. જો સાંભળો. ભૃગુ નંદી કે શાપ છે. ભૃગુને નંદીને સામે હામાં શાપ થયા હતા ને, એમાં સામે હામાં શાપ દીધા. શું શાપ દીધા? એક કે ગાળ્યું બોલનારા. નંદીએ શાપ દીધો તમે બધા ગાળ્યું બોલનારા થાવ. ભૃગુને શાપ દીધો. ભૃગુ કે તમે બધા અશુદ્ધ ખાનારા થાવ. તો બે હરખા. ગાળ્યું બોલે એ ભૂત જેવો કહેવાય ને ઓલા અશુદ્ધ ખાય એ. એટલે આનું ગુજરાતી કરીએ તો ભૂત જેવા કેટલાય પુરુષો ફરે. જો સાંભળો હવે.
ભૃગુ હવે હું કડક કથા કરું છું હે હવે હવે મારી કથા હાવ એવલી લાગે ને હા હવે મુક્તાનંદ સ્વામીની સાંભળો ભૃગુ નંદી કે શાપ છે એ એસે પુરુષ છે અપાર બહુ જાજા પુરુષો છે મુક્ત કહે એ ધન ધૂતીને એ ગુરુ હોય ફિરત ગમાન મુક્ત કહે મતિ મંદ કો ગુરુ કે નહીં અને પીછાન જો આવા બુદ્ધિ વિનાને ખબર નથી ગુરુ કોને કહેવાય એમને થોડ્યા જાય છે જો મતિમંદ નો અર્થ શું થાય હા ઓછી બુદ્ધિ વાળો અથવા તો ગાંડો અને મારી ભાષામાં કહો તો બોઘો એને ઈ જ કહેવાય ને મુક્ત કહે મતિમંદ કો અને ગુરુ કે નહીં પીછાન એ તાતે નરત્રિયા ભેડ જો એ જાય ફૂકાવત કાન તો એવાની પાસે કાન ફૂકાવા જાય છે કોણ તો કે જેને ગુરુ ની ગણતરી ને ગુરુ કોને કહેવાય શાસ્ત્રોક્ત ગુરુ કોણ છે એ ગમ નથી એવો શું કહેવાય ગાંડો ઈ કાન ફૂકાવા જાય નરત્રિયા ભેડ જું ભેડ કોને કહેવાય ઘેટા જેવો હે હા એ નથી ખબર લ્યો મને ભેડ એટલે ઘેટી થાય સમજા આ ઘેટી જેવા છે બધા પાછા એ શું લે હે એટલે ઈ કાન ફૂકાવા જાય પણ આને કોને કાન ફૂક્યો ઈ તો જરાક પૂછો એ લોભી લંપટ અને લાલચી પ્રભુ કે નહીં અને પીછાન એ મુક્ત કહે એસે ગુરુ જમ કે દૂત સમાન રૂપ બીજું છે બાકી જમના દૂત છે સાંભળો કાન ફૂકા અને કાન ફૂકા એ ઘર ઘર ફીરે આવા કાન ફૂકા એ ઘર ઘર ફીરે અને પરધાન પરત્રિયાને કાજ હું લેવા ફર્યા ઘરે ઘરે કોઈ એવું ન માનવું કે હરિભગત ઉપર દયા આવી ગઈ પવિત્ર કરવા આવે છે આમાં સ્વામી કહે છે સ્વામી બધું જાણે અંતર્યામી સમજા મુક્ત કહે મંતી મંદ કો નેક ન આવત લાજ તોય આને લાજ નથી આવતી બોલો બધું નેવે મૂકી દીધું એ ઓરન કે જન્મ બિગા રહી સાંભળજો ઓરન કે જન્મ બિગા રહી સમજાય નહીં તો કહેજો અને ઉદર ભરણ કે આ બીજાનો જન્મ બગાડે છે હું લેવા પોતાનો પેટનો ખાડો ભરવા હાટું થઈ હું તો કહું એવું પેટ ન રખાય ને ફોડી નખાય બીજાનું ન બગાડાય સ્વામી કે ઓરન કે જન્મ બિગા રહી ઉદર ભરણ કે હે એ મુક્ત કહે સો કપટ ગુરુ એ બુડાતી કુટુંબ સમેત ઈ એકલો જાય તો વાંધો નહીં કુટુંબ નહીં લઈ જવાનું હા રે બધાનો વારો આવવાનો છે ઓ આ તો કેવો મુક્તાનંદ સ્વામી કેવું લખે છે જોકે આપણે કઈ કામકોટ લોભથી રહિત નથી થઈ ગયા પણ એનો શું કહેવાય મર્યાદા હોય સમજ્યા તમે ગ્રહસ્થ થયા એટલે તમને છૂટી આપી છે મેરેજ કરવાની બરાબર પણ એનું કાંક માપ હોય એની મર્યાદા છે એમ સાધુ ચા હોય કે ગુરુ ચા હોય એની મર્યાદા કાંઈક હોય જેમ ફાવે એમ ગુરુ જે લાગ્યા હોય બની જાય એ નો હાલે મેં એક બે વાર હું બોલ્યો છું કે ગુરુ તો બ્રાહ્મણ જ થઈ શકે એમાં મેં હું ખોટું કીધું હે શાસ્ત્રમાં લખ્યું છે ડોંગરેજ મહારાજની પારાયણમાં સાંભળેલું છે
કે પહેલાના વખતમાં બ્રાહ્મણો જ ગુરુ કહેવાતા હતા. તો એ હરિભગત ને એક સાધુએ ફોન કરીને કીધું કે તમે ત્યાં જાયજો ને એને પૂછજો તો સદગુરુ જે સ્વામિનારાયણ ભગવાને થાય એ ખોટું, એ કે એ સદગુરુ નો દ્રોહી બન્યો. એટલે પણ અમે એની વાત નથી કરતા. આ જે નકરા ગુરુ નીકળી પડ્યા ને એની વાત કરીએ છીએ. જે ગુરુ હોય એ પોતાની પરંપરા બાંધે. તમે મૂળ જગ્યાએથી તોડીને તમારી બાજુ ખેંચો એટલે તમે તમારી પરંપરા બાંધો છો. તો એ તો ભાગવતમાં ના છે. સાધુએ પરંપરા ન બાંધવી, પોતાએ વાડો ન બાંધવો, સંસ્થા ન કરવી, એ તો સાધુને લખેલું છે. અને જો ફઈને ગુરુ કહેવાય, પછી મધ ચટાડે પેલો એને શું કહેવાય વિધિ કરે ને છઠ્ઠીના દિવસે, હા એને ગુરુ કહેવાય. માતા પિતાને ગુરુ કહેવાય. તમે કાંઈક 2 અક્ષર શીખ્યા હોય જેની પાસે એને ગુરુ કહેવાય. પછી તમે ધંધો કોઈની પાસે શીખ્યા હોય એને પણ ગુરુ કહેવાય. સમજ્યા? જોબન પગીના ગુરુ કોણ હતા? અને ખોડા બાબાના ગુરુ રૂડિયા રખડું ના ગુરુ જોબન પગી. ગુરુ તો હોય ને પછી જેવા ધંધા એમ પોતપોતાની રીતે ગુરુ વિના હોય. એ બધા ગુરુ સામાન્ય, પણ મોક્ષના દાતા તો ગુરુ એક જ કહેવાય. અને તમને બધાને ખબર, મોટી ઉંમરના બધા જાણતા છો, પેલા શિક્ષક કોણ બનતું? હે, જ્યાં જોઈને બ્રાહ્મણ જ ગુરુ બનતા. હવે આપણે આ વાત કરીએ ને સદગુરુઓને પેટમાં દુખે છે. અમને કે કેમ ગુરુમાંથી કાઢના? અમે તમને ગુરુ નથી કાઢવા. તમે તમારા મંડળ પૂરતા રાખો. તમે આ કંકોત્રીઓમાં ને એમાં જે સપાવો ને એ કાઢના. સમજ્યા? હરિભગતના ગુરુ બનાવવામાં એને તો સ્વામિનારાયણ ભગવાન આપીને ગયા છે. નો હોય તો તમે શું લખો કે પરમ પૂજ્ય સદગુરુ ગુરુવર્ય ધર્મ રક્ષક. તમે તમારું રક્ષણ નથી કરી શકતા, તમે ધર્મનું શું કરવાના હતા? આવી તો બધે ઉપમાઓ લખે. અને બધાના ગુરુ એમ આપણા ગુરુવર્ય પધારી રહ્યા છે. હે, એ જુદું હોય બધી સંસ્થા પ્રત્યે. કોઈ ગુરુશ્રી કે ગુરુવર્ય કે ગુરુ મહારાજ કે, પણ શાસ્ત્રમાં તો ગુરુ બનવાનો અધિકાર માત્ર ને માત્ર બ્રાહ્મણને છે. બીજા કોઈને ગુરુ બનવાનો અધિકાર છે નહીં. કોઈ ના ન કહી શકે. બીજા બધા તો કળિયુગને કારણે બધા ગુરુ બની ગયા છે. અને આ હું વાત કરું છું ને એ હકીકતમાં સાધુના પક્ષમાં બોલું છું. તો એને એમ લાગે કાપે છે. આગળ ભીં આવશે જોઈજો, જો સાંભળો. પછી એમ કે અમે ગુરુ ન કહેવાય એમ હવે કહે. જો મુક્ત કહે ધન ધૂતને અને જીતના ચેલા કેન. સમજાણો? ધન ધૂતવા હાટોથી જેટલા ચેલા કર્યા એ 184 મેં ફિરે એ તીતની બાર મલીન. લો, જેટલા ચેલા કર્યા ને એટલી વાર 184 માં ફરવાનું છે. જેટલા જાજા કરશે એટલે જાજા ફરશે. આમાં એવું જો ફરીને વાંચું. એ મુક્તા કહે ધન ધૂતને, ધન ધૂતવા માટે, જીતને ચેલા કીન, જેટલા ચેલા કર્યા એ 184 મેં ફિરે એ તીતની બાર મલી. એટલી વાર એને 184 માં જવાનું. ઘણા એમ કે હજી ઘણા અહીંથી ઉપાડી જાય છે. એ કે હાલો ન્યા કથા બહુ સારી થાય છે, ન્યા એ કે સંતોનો સમાગમ કરવા હાલો એ કે ન્યા લઈ જાય છે. તો આ ઉલટાના એને 184 માં નાખવા મથે કે હાલો એને જેટલા વધશે એટલા એ ફેરા મારશે. એનો અર્થ શું થાય આ પ્રમાણે? એ ધન ધૂતન ગુરુ હોત સો. સાંભળજો, અહીંયા ધ્યાન છે ને. જો સાંભળો. ધન ધૂતન ગુરુ હોત સો મરી કે સર્જત સ્વાન. એ મરીને કૂતરો થવાનો છે. ધન ધૂતવા હાટું જેટલા સાધુ થયા ગુરુ બન્યા એ બધા મરીને કૂતરા થવાના છે. પછી એ શિષ્ય ગીંગોરા હોય કે
એ લપત કંઠ અરુ કાન. આ ક્યાં સોટાડ્યા પાછા? જો કૂતરાને છે ને અહીંયા ડોકે કઈ